2019ના નવેમ્બરની 1થી 10 તારીખ સુધી પૂજ્ય મોરારી બાપુની રામકથાનું આયોજન ઉત્તર કાશીમાં થયેલું અને સર્જક યાત્રા એવું એને નામ આપવામાં આવેલું, એની સાથે જનાર કલાકારો માટેનું. અને એમાં બધા સર્જકો જ હતા. મને એમાં આમંત્રણ મળ્યું એટલે તૈયાર થઈ ગયા. અહીં સ્થાનથી અમદાવાદથી સીધા દિલ્હીથી પછી લક્ઝરી બસોમાં અમેને હરિદ્વાર પહોંચાડવામાં. ત્યાં પાછો આરામ કરીને 1 નવેમ્બરે પહોંચી ગયા. એટલે 2થી એ શરૂ થતું 10 સુધી. અને એમાં 7 તારીખે મારો કાર્યક્રમ હતો અને સર્જકો જ હતા બધા. મારા કવિઓ અને લેખકો મિત્રો તો ઘણા જ છે અને હું પાછો લેખક તો છું. 11 પુસ્તક તો બે લખી નાખ્યા. એટલે એ લોકોને આગ્રહ હતો કે ભાઈ અમારી વાતો કરો, મજા આવશે બધાને. તો એકવાર છે ને હું એક કવિ સંમેલનમાં ગયેલો અને કવિ સંમેલનમાં હું પહોંચ્યો. મને એમ કે આ કવિઓને સાંભળી મજા આવશે. અને કવિઓ આમ હું નિરીક્ષણ કરતો હતો. માપ બાટના જભા, વધેલા વાળ, દાઢી તો પહેલેથી વધેલી, આમ ખંભે થેલા અને કરુણાપૂર્ણ નેત્રો, આકાશ સામે અમથા જોઈ દે, આંખો અડધી ઉગાડી અડધી બંધ અને હાવ જુદી જાતની ભાષા. એટલે મેં એક કવિને કીધું, ભાઈ આપ તો બહુ જ સારું લખો છો. તો મને કે હું લખતો નથી, મારાથી લખાઈ જાય છે. ઠીક કીધું. એટલે હું આગળ ગયો, બીજા કવિને મળ્યો. શું રચનાઓ તમારી હોય? તો કે હું તો માત્ર શબ્દોના સાથિયા પુરુષ. પરમ કૃપાળુ પરમેશ્વરે કોઈ મહાન ઉદ્દેશ માટે મને પસંદ કર્યો હોય એવું મારું માનવું છે. એમ કરીને એ આંખો વીંચી ગયા. એટલે હું આગળ હાલતો થયો. એક કવિને મળ્યો. મેં અરે તમને તો શોભિતભાઈ ક્યારનો હું ગોતું. તો વળી હસ્યા. શમશાનમાં ચાંદની ખીલે એમ હસ્યા અને વિષાદપૂર્ણ ચહેરે મને કે વર્ષોથી હું મને નથી જડ્યો તો તમને ક્યાંથી જડું? અને હવે તો અપદ્યા ગદ્યમાં કાવ્યો લખાય છે. જૂના જમાનામાં કાવ્યો હતા ને એમાં પ્રાસાનું પ્રાસ હોય અને આ નવી તપથી જે લખાય છે એમાં એક લીટી નાની ને એક મોટી ને એવા બધા અપદ્યા ગદ્ય. પેલી ઓલા જૂના કાવ્યોમાં કહે માતને તાત પ્રભાતમાં પુત્રીને સુણ કહે વાતમાં રાત ગઈ વીતી વેગડા ઢોકડા કોકડા બોલિયા ખોલિયા દ્વાર દરબાર કેરા. આ દલપતરામની કવિતા છે અને એમાં આવા પ્રાસાનું પ્રાસ આવે. પણ આ તો હું ગોઠવાઈ ગયો સામે ઓડિયન્સમાં અને કવિઓ આવીને મજા એની રચનાઓ રજૂ કરવા. એક કવિ આવીને કીધું કે વાત વાતમાં થેન્ક યુ ને વાત વાતમાં સોરી. એક હતો ભમરડો ને એક હતી દોરી. તોપમાં તો ગોળો ચડે ને બંદૂકમાં ચડે ગોળી. ભોજો ભગત એમ ભણે ફાગણ મહિના હોળી. વળી બીજા કવિ આવ્યા કે આ પાસે ચરતી હતી ગાય એવો જ હું છું. એને નીરો જો ઘાસ તો મુજને સીધા અવગણો. એ વળી બેઠા અને હું તો હજી વિચાર જ કરતો હતો. એમાં ઓચિતાનું એવું જાહેર થયું કે ભાઈ શાહબુદ્દીન રાઠોડ અહીં હાજર છે. એટલે હવે યોજક કે હું એમને વિનંતી કરું છું કે તેઓ રજૂઆત કરે. એટલે મેં મજાક કરી. મેં કીધું આ કવિઓ અને લેખકોનો વર્ગ એવો વર્ગ છે અને ઘણી વાર તો આ લેખકો એવું લખે કે વાસ્તવિક જગત એને કાંઈ સંબંધ ન. મેં કીધું હું એક વર્ણન વાંચતો પણ એવું વર્ણન નવા ઉમંગોને અરમાનો લઈ 10 ડિસેમ્બરનું સવાર પડ્યું
પ્રભાતના પ્રથમ કિરણોએ મધુકરના શયનખંડમાં પ્રવેશ કર્યો. પવનની મંદ મંદ લહેરી પ્રસરી અને રેશમી પડદો સિતાર પર ફરી વળ્યો. સિતારમાંથી એક ઝંકાર જાગ્યો અને સમગ્ર વાતાવરણમાં સંગીત ગુંજી ઉઠ્યું. એ જ વખતે સ્મિતાએ મધુકરના શયનખંડમાં પ્રવેશ કર્યો અને રૂપાની ઘંટડી જેવા મંજુલ સ્વરે કહ્યું, મધુ, હવે જાગવું છે. પુષ્પ પરના ભ્રમર જેવી મધુકરના ચહેરાની લટને દૂર ખસેડવા માટે સ્મિતા નીચે નમી ગુલાબ પરથી એક બુલબુલે ડોકિયું કર્યું અને શરમાઈને ઉડી ગયું. હવે આ નવરા બેઠા આવા વર્ણન કરે. વાસ્તવિક જીવન કોકને હશે કે આવું બધું સિતાર પડ્યા હોય ને શયનખંડ હોય ને, બાકી તો 10x10ની રૂમ હોય, ખોયા જેવો ખાટલો હોય અને એમાં હૂતો હોય. આને જોઈને જ આપણને એમ થાય કે આને સૂતા સિવાય બીજું કોઈ સુખ નથી. ફાટલા ગોદડામાંથી આમ પગ બહાર નીકળ્યો હોય અને એનું બૈરું મંજુલ સ્વર તો કોક બહેનોના હશે કોકના, બાકી તો લોટનો ડબ્બો રહોડામાં ઘાતો હોય એવો કર્કશ અવાજ હોય અને હવાના પોરમાં ઉઠે. એ પતિ હૂતો હોય ઘસઘસાટ તો પાંગજ પાણીથી ગોદડું પકડે અને એક ઝાટકે આખું કાઢી નાખે. હવે ઉઠો, ભૂંડ ઘોડે ઘોરો છોતે, અને આમ દિવસની શરૂઆત થાય. ઓલો કે પણ મને હુવા દે તો તારું શું જાય, તમે ઉઠો તો મને કંઈક કામ સૂજે. એને એ ખબર ન પડે કે રાતે આ પ્રોગ્રામ આપીને બહુ મોડા આવ્યા કે પ્રોગ્રામ સાંભળીને બહુ મોડા આવ્યા છે. બેયનું રાખો ને, મોડું તો એમાંય થાય. અને સવારથી કજિયો શરૂ થાય એવા બાજે આપણને એમ થાય કે ભવે ભેળા નહીં થાય. અને અકલમઠા હોય ને એ લોંઠકા બહુ હોય, એ પાંગતેથી ગોદડું પકડીને કાઢી નાખે, એ કરી શકે. અને સિતાર મેં કીધું ભાગશાળી અહીંયા હોય ભાઈ, બાકી તૂટલા તંબુરા પડ્યા હોય. અને કોયલ આમ્રકુંજમાંથી કોયલે ટવકાર કર્યો. હવે આમ્રકુંજમાં કોયલું તો કોકની યાદ હોય સવારમાં રવકાર કરવા હતું, બાકી રાતના હેઠવાડ પડ્યા હોય ને એનામાં છે કાગડા કરા કરા કરતા હોય. આવી બધી મેં વાતો કરી. પણ ઠીક છે, આ તો મજાક પૂરતી વાત છે. 2 જણા મુસાફરી કરતા ને એમાં એકે કીધું કે હું કવિ છું, તો બીજો કે હું બેરો છું. બોલો, એકવાર હું રસ્તા ઉપર જતો હતો તો 2 સજ્જનો દેખાવ્યા, સજ્જન લાગતા પણ બાટતા બાટતા દોડ્યા જતા. બોલો, પછી હું વાડો ફર્યો, બેયને ઊભા રાખી દીધા. મેં કીધું ભલામણ આ રીતે બાજો છો તે સારું લાગે, શું તકલીફ છે? પછી ખબર પડી કે 2 કવિ છે. બોલો, એટલે એક કવિએ કીધું કે મેં એને કાવ્ય સંભળાવ્યું, એને મને કાવ્ય સંભળાવ્યું ને એ મેં બરાબર સાંભળ્યું, અને મેં જ્યાં શરૂ કર્યું ને ત્યાં ભાગ્યો. બોલો, મેં કીધું ભલામણ સાંભળી લો, તમે એનું કાવ્ય સાંભળી લો, તમારું કાવ્ય એને સાંભળ્યું હોય તો તમે એનું સાંભળી લો, એટલે વાત પૂરી થઈ જાય. બોલો કે મેં સોનેટ કાઢ્યું 14 લીટીનું ને આને 56 લીટીનું કાઢ્યું લાંબુ, અને દરેક લીટી 2 વાર બોલે છે. મેં કીધું ભાઈ કાંઈક વ્યાજબી કરો, અને જે ભાવાર્થ હોય ને એ તમે જણાવી. આવી અમે ઠીક છે આ મજાક માટે. બાકી તો તમે રાજસ્થાનના પ્રવાસમાં જાઓ ને તો 4 ભુજા, કાંકરોલી, એકલિંગ જે ઉદયપુર, ચિત્તોડ, આવા બધા સ્થળો જ્યાં છે ને, એમાં કાંકરોલી પાસે છે ને રાજસમંદ નામનું સરોવર છે.
અને મેવાડના મહારાજા રાજસિંહે 1662માં બનાવ્યું અહીંયા. બહુ જ સુંદર સરોવર છે અને એ સરોવરમાંથી એક શિલાલેખ છે. કદાચ જગતમાં આથી મોટો કોઈ શિલાલેખ નહીં. અને રાજસિંહ મહારાજા પોતે જ હતા ને મેવાડના, એ પોતે જ કવિ હતા અને કદરદાન હતા, કલા રસિક હતા. એટલે એણે એના ઉપર આ લેખ કોતરાવ્યો. કહા રામ કહા લખન, નામ રહ્યો રામાયણ. કહા કૃષ્ણ બલરામ, પ્રગટ ભાગવત પારાયણ. વાલ્મીકી સુક વ્યાસ, કથા કવિતા ન કરંતા. તો કવણ સેવતા ચરણ, કવણ મન ધ્યાન ધરંતા. વ્યાસ ને વાલ્મીકી ને શોક ને આમણે ન રચના કરી હોત રામાયણ મહાભારતની, તો એને કહેવું છે એવું કે તો આ રામને ને લક્ષ્મણને ને કૃષ્ણને ને બલરામને ને કોણ સંભાળત, કેનું સ્મરણ કરત, કેનું મનન કરત, કેનું ચિંતન કરત. તો કવિઓનું તો મોટું જબરજસ્ત પ્રદાન છે. પછી ઇલિયડ હોય કે ઓડેસી હોય હોમરનું, રામાયણ હોય વાલ્મીકીનું કે મહાભારતનું, વેદવ્યાસનું મહાભારત હોય, તો આટલું મોટું જબરજસ્ત પ્રદાન છે. અને એના હિસાબે આ સંસ્કારિતાનો સર આટલો ઊંચો જે છે ને, એ કવિઓ અને લેખકોને આભારી છે. આભાર.